તો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334ના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ખિતાબ પ્રાપ્ત થયો છે। આગામી 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકને રાજ્ય સરકાર અને વિદ્યા ભારતી ઉદ્યોગ ગુજરાત પ્રદેશ તરફથી એવોર્ડ આપી સન્માનિત કરનાર છે। આ શાળામાં આધ્યાત્મિક અને નૈતિક કાર્યક્રમ દ્વારા બાળકોનું ખૂબ જ સારી રીતે ઘડતર થાય છે, જેના કારણે દર વર્ષે અહીં એડમિશન લેવા માટે પણ વેઇટિંગ જોવા મળે છે, જ્યાં શાળા દ્વારા બાળકોને ડ્રો દ્વારા એડમિશન આપવામાં આવે છે। આ વખતે રાજ્યના મુખ્ય પારિતોષિકની પસંદગી કરવામાં આવી છે। આ વખતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય અને શિક્ષક તરીકેનું પારિતોષિક ઉત્તરાયણની આ શાળાના આચાર્ય ચેતનભાઈ હિરપરાને આપવાનો નિર્ણય કરાયો છે। આ શાળા જે કેમ્પસમાં છે મહારાજા કેમ્પસ છે, અહીંયા શાળા ક્રમાંક 334, 346, 355 અને સુમન હાઈસ્કૂલ નંબર 19 આવેલી છે। 4500 જેટલા બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરે છે। આ શાળાની શરૂઆત 2017માં થઈ હતી। આ શાળામાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે। મજૂરી કરતા હોય ત્યાંથી લઈ અને મર્સિડીઝ લઈને આવી શકે એવા તમામ લોકોના બાળકો છે એ એક સાથે એક જ સરખી બધી જ વ્યવસ્થાઓ મેળવી અને અભ્યાસ કરે છે। અને એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ શાળામાં નૈતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવામાં આવે છે અને એમને લીધે બાળકોમાં ખૂબ સારું પરિવર્તન જોવા મળે છે।